સનત કુમારો દ્વારા શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન આનંદ નામના તટ પર હરિદ્વાર કર્યું છે. અને જેવા તેવા ઋષિવરો નથી, એક એક શબ્દના 100 અર્થ કરી શકે ને એવા ઋષિવરો એ કથામાં આવ્યા છે. સનત કુમારો કહે છે, અધતે વર્ણ્યતે સ્માભીર મહિમા શુક શાસ્ત્રજ. આ શાસ્ત્ર જે શુકદેવજીએ ગાયેલું છે આ ભાગવત છે. આ ભાગવત સાંભળવાથી રાજા પરીક્ષિતનો ઉદ્ધાર થયો છે એ ભાગવત છે. અને ગઈકાલે મેં કહ્યું ને કે આના એક એક શ્લોક ગયા ને ત્યાં વૃંદાવનમાં યમુનાજીના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાણીની સાથે એ કિનારેથી આવ્યા છે આજ ગંગાના કિનારે. એવી આ દિવ્ય કથા છે. અને એટલી અદ્ભુત દિવ્ય કથા છે કે યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. તમે પૂરા ભાવથી અને પૂરી શ્રદ્ધાથી આ સનત કુમારો કહે છે આ ભાગવતજીનું સેવન નિત્ય થવું જોઈએ. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી અંત સમયે હરિશ્ચિત્તમ સમાશ્રયે. એ ગોવિંદના શરણોમાં આપણે જશું. ગ્રંથોષ્ટાદશ સાહસ્ત્રો દ્વાદશ સ્કંદ સંમિત પરીક્ષિક્ષુક સંવાદ શૃણુ ભાગ. 18,000 શ્લોક છે. અષ્ટાદશ સાહસ્ત્રો 18,000 શ્લોક છે. દ્વાદશ સ્કંદ સંમિત આ 12 સ્કંદથી મળેલ આ ભાગવત છે જે પરીક્ષિત રાજાએ સાંભળ્યું છે અને એનું સેવન કર્યું છે. અને ભાગવતજી તો ત્યાં સુધીની ગર્જના કરે છે કે તમે એક વખત મારા શરણમાં આવી જાઓ, તમારો ઉદ્ધાર હું કરી દઈશ. આવી ગર્જના કરી છે. અને આવું એક જ શાસ્ત્ર છે જે મુક્તિ અપાવે છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતે. મારે ને તમારે મુક્તિ જોતી હોય ને તો આ કૃષ્ણની કથા સાંભળવાની, આ ભાગવત સાંભળવાની. આપણી મુક્તિ નિશ્ચિત છે. આપણે બધા કહેતા હોય આપણે આપણા પિતૃઓની પાછળ કથા કરીએ છીએ. મારા વાલા, બહુ સારી વાત છે, પિતૃ પાછળ કથા કરીએ છીએ, પણ આપણે આપણા મોક્ષ માટે પણ એ કથા સાંભળવી જોઈએ. ખાલી કથા કરવાની નથી, એ સાંભળવાની છે ને સાંભળ્યા પછી એ જીવનમાં ઉતારવાની છે. ઘણા લોકો કહે અમે તો અમારા ગામમાં તો વર્ષમાં 2 વાર 3 વાર કથા થાય. અમે તો ઘણી બધી કથાઓ સાંભળી નાખી. આ 15 વર્ષથી આ કથાઓ સાંભળીએ છીએ. ઘણી બધી કથાઓ સાંભળી નાખી. અને વાતે એની સાચી છે. એને 15 વર્ષથી આ કથા સાંભળી છે પણ સાંભળી નાખી દીધી છે. એટલે એ સાચો છે, ખોટો નથી. પણ મારા વાળા વૈષ્ણવો, આ નાખવાની નથી, આ રાખવાની છે. આ જીવનમાં ઉતારવાની છે. તો મુક્તિ માટે આજે ભાગવતજી એ ગર્જના કરે છે. અને ભાગવતજી તો ત્યાં સુધી કહે કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવતિ યદ ગૃહે. તમે જો નિત્ય તમારા ઘરે ભાગવતજીનો પાઠ કરતા હો ને તો તદગૃહમ તીર્થ રૂપમ હિ. એ ઘર નથી રહેતું, એ તીર્થરાજ બની જાય છે. એ તમારું ઘર છે ને તીર્થ બની જાય છે. અને વસતામ પાપનાશનમ. અને એ ઘરમાં જે લોકો રહે છે, જેને જાણતા અજાણતા પાપ કર્યા છે, એ બધાના પાપ ધોવાઈ જાય છે, એવું ભાગવતજી કહે છે. એનાથી વિશેષ અશ્વમેધ સહસ્ત્રાણી વાજપેય શતાની ચ શુકશાસ્ત્ર કથાયાશ્ચ કલામ નારહંતિ ષોડશીમ.
કદાચ તમે અશ્વમેઘ યજ્ઞ પણ ન કરી શકો, વાજપેયી યજ્ઞ ન કરી શકો, પણ આ ભાગવત નામનો યજ્ઞ કરો અને પરિપૂર્ણ પૂરી શ્રદ્ધાથી કરો ને તો અશ્વમેઘ યજ્ઞનું, વાજપેયી યજ્ઞનું ફળ તમને પ્રાપ્ત થાય છે. આવું ભાગવતજી કહે છે. અરે સનત કુમારો તો ત્યાં સુધી કહે છે, ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ ન પ્રયાગકમ. તમે કદાચ ગંગાના દ્વારે ન ગયા હો, ગયામાં ન ગયા હો, પુષ્કરમાં ન ગયા હો, અરે પ્રયાગમાં ન ગયા હો, પણ જે જગ્યાએ તમે કથા થતી હોય ને ત્યાં તમે વયા જાઓ ને તો પણ તમારો બેડો પાર થઈ જાય છે. એવી આ દિવ્ય કથા છે. અને આનું નિત્ય સેવન કરવું જોઈએ. કદાચ આપણે આખો અધ્યાય ન વાંચી શકીએ તો એક શ્લોક વાંચવો. શ્લોક એક ન આવડે તો અડધો શ્લોક વાંચો. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ. પણ નિત્ય એ તમારે શ્લોકનું પઠન કરવું જોઈએ. વેદાર્ધિર વેદ માતા ચ પૌરુષમ સુક્તમેવ ચ ત્રિભાગવતમ ચેવ દ્વાદશાક્ષર એવ ચ. નિત્યનો આપણા ઘરમાં એક નિયમ હોવો જોઈએ. વેદાદિર વેદ માતા, વેદોની માતા કઈ છો કે ગાયત્રી. નિત્ય ગાયત્રીનો જપ કરવો જોઈએ. તો કે ગાયત્રીનો જપ ન થાય તો પુરુષ સૂક્તનો પાઠ કરવો જોઈએ. પૌરુષમ સૂક્તમ એવ ચ. તો કે દાદા ઈ પણ ન આવડે. ત્રિમ ભાગવતમ ચેવ. તો ભાગવતજીનો પાઠ કરો. તો કે દાદા એ પણ નથી આવડતું. તો દ્વાદશાક્ષર એવ ચ. દ્વાદશ અક્ષર ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ બોલતા તો આવડે ને. આના જાપ કરો, આનું નિત્ય સેવન કરો. અને જો નિત્ય તમે આનું સેવન કરશો ને તો સનત કુમારો કહે છે, યશ્ચ ભાગવતમ શાસ્ત્રમ વાચર્યેર દર્થતો નિશમ જન્મ કોટિ કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય. તમે આ જન્મ કે ગયા જન્મમાં કદાચ કરોડો તમે પાપ કર્યા હશે ને, જન્મ કોટી, તમે કદાચ કરોડો પાપ કર્યા હશે ને તો એ પાપમાંથી પણ તમને મુક્તિ નિશ્ચિત મળશે. આ ભાગવત સાંભળવાથી અથવા ભાગવતજીનો પાઠ કરવાથી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવાથી. તો નિત્ય ભગવાન ભાગવતજીનું સેવન કરવું જોઈએ.